આલિયા અને રણબીરનું 250 કરોડનું ઘર રેડી થઈ ચૂક્યું છે, પરંતુ તેમણે બેંકમાંથી હોમ લોન પૂરી કર્યા પછી એવા 3 ડોક્યુમેન્ટ લીધા છે જે મિડલ ક્લાસને ખબર જ નથી હોતી. સૌથી પહેલા લોન ક્લોઝ થયા પછી સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ લેવાનો હોય છે, જેમાં બેલેન્સ 0 થયેલું હોવું જોઈએ. ઘણીવાર સિસ્ટમ એરરના લીધે 10 થી 20 રૂપિયા બાકી રહી જાય ને તો પણ તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. બીજું છે NOC, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ ડોક્યુમેન્ટ પ્રૂવ કરે છે કે બેંકને તમારી લોનમાં કે પ્રોપર્ટીમાં કોઈ ઓબ્જેક્શન નથી. ત્રીજું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોર્ટગેજ રિલીઝ ડીડ. લોન લેતી વખતે તમે બેંકમાં ગીરોખત એટલે કે મોર્ટગેજ રજિસ્ટ્રેશન કરાવેલું હોય છે. લોન પૂરી થયા પછી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને આ જે મોર્ટગેજ રજિસ્ટ્રેશન કરાવેલું છે એ તમારે ચાર્જ રિમૂવ કરાવવો પડે છે, જેથી પ્રોપર્ટીમાં રહેલો બેંકનો બોજો નીલ થઈ જાય છે. જો આ નહીં કરો તો ઇન ફ્યુચર પ્રોપર્ટી વેચતી વખતે પ્રોબ્લેમ આવી શકે છે. આલિયા અને રણબીરને તો ખબર છે, પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ખબર નથી, તો આ વિડીયો અત્યારે જ એમને શેર કરો. જો તમે પણ તમારી હોમ લોન પૂરી કરવાના છો તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો ડોક્યુમેન્ટ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.